રાજકોટમાં પણ ગરમીનો પારો બેકાબુ બન્યો છે। 44 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે। ગરમીના કારણે રાજકોટમાં લૂ લાગવાના કેસોમાં વધારો થયો છે। 108ને દરરોજ 3 થી 4 કેસ મળી રહ્યા છે। પાછલા એક સપ્તાહમાં લૂ લાગવાના 35 કેસ નોંધાયા, જેને 108 વડે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। 21 એપ્રિલથી 27 એપ્રિલ સુધીમાં મહાનગરપાલિકાના ચોપડે ઝાડા ઉલટીના 171, જ્યારે સામાન્ય તાવના 684 કેસ નોંધાયા છે। તાપમાનમાં ખૂબ જ વધારો જોવા મળે છે। રાજકોટ શહેરમાં એક દિવસના 3 થી 4 કેસ જોવા મળે છે પર એમ્બ્યુલન્સ, અને ઘણા કેસીસમાં એક વીકથી 30 થી 35 કેસીસ જોવા મળે છે। લૂ લાગતી હોય તો જે પણ દર્દી છે તેને માથાનો દુખાવો થાય, ગરમીનો અહેસાસ થાય, પછી પેશન્ટને ખૂબ જ અસહ્ય ગરમીના કારણે શરીર પણ થોડું ઢીલું થઈ જાય છે। બેભાન થવાના ચાન્સીસ બહુ ઓછા છે, પણ જો શરીરમાં પૂરતા પ્રમાણમાં પ્રવાહી નહીં લીધું હોય અને શરીર આવા ગરમીના માહોલમાં જો વધારે પ્રમાણમાં બહાર નીકળેલા હશે તો આ પ્રશ્ન બની શકે।